તો મિત્રો હું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજે આપણે વાત કરીશું આપણા ગુજરાતના સુપરસ્ટાર ચંદન રાઠોડ વિશે। તો મિત્રો આમ તો ચંદન રાઠોડના ઘણા બધા ફિલ્મો આવતા હોય છે, બધા સુપર ડુપર હિટ જતા હોય છે। ઘણા બધા લોકોનો સવાલ હશે કે ચંદન રાઠોડ અને આપણે કહેવામાં આવે છે કે નાથિયો, કારણ કે મિત્રો ચંદન રાઠોડને નાથિયાના નામથી ઘણા બધા લોકો ઓળખે છે। કારણ કે ઘણા વર્ષો પછી એક ફિલ્મ આવ્યું હતું ધૂળકી તારી માયા લાગી। એ ફિલ્મની અંદર આપણને નાથિયો અને ધૂળકી જોવા મળ્યા હતા। તો મિત્રો ચંદન રાઠોડના ફેન માટે યાની કે નાથિયાના ફેન હોય તો ખુશીના સમાચાર છે। ચંદન રાઠોડનું નાથિયાનું એક નવું ફિલ્મ આવવા જઈ રહ્યું છે। ફિલ્મનું નામ શું છે, ક્યારે આવશે, એના વિશે હું બધી જ અપડેટ તમને આપવાનો છું। અને ફિલ્મનું નામ છે ધૂળકી તારી માયા લાગી ભાગ બીજો। ધ્યાનથી સાંભળજો મિત્રો, કારણ કે મિત્રો જે ઘણા વર્ષો પછી જે ફિલ્મ આવ્યું હતું ધૂળકી તારી માયા લાગી, એનો હવે બીજો ભાગ આવી રહ્યો છે। ઘણા વર્ષો પછી હવે બીજો ભાગ આવી રહ્યો છે। તો મિત્રો મજા આવશે જોવાની, ખૂબ એન્જોય કરજો અને ફેમિલી સાથે જોવા જજો। અને એક વાત તો ફાઇનલ છે કે જે ધૂળકી તારી માયા લાગી પહેલાં ફિલ્મ આવ્યું હતું, ખૂબ ચાલ્યું હતું, ખૂબ એન્જોય કર્યો હતો અને ખૂબ થિયેટરોમાં બૂમ પડાવી હતી। તો આ વખતે પણ મને તો એવું લાગે છે, કારણ કે એનો બીજો ભાગ છે। કારણ કે હરેક વસ્તુ બીજા ભાગમાં બહુ ચાલતી હોય છે। પહેલા ભાગમાં હાલે એટલે બીજો ભાગ બનાવે, અને પહેલા ભાગમાં સારું હોય એટલે બીજા ભાગ તો જોવો જ પડે। તો મારા અંદાજે આ બીજા ભાગમાં ધૂળકી અને નાથિયો કંઈક અલગ જ પ્રકારમાં આપણને જોવા મળશે। ખૂબ મજા આવશે જોવાની, અને ફેમિલી સાથે જોવા જજો, એન્જોય કરજો। અને મિત્રો નાથિયાના ફેન હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, અને કોમેન્ટમાં ધૂળકી તારી માયા લાગી ભાગ 2 જલ્દી લાવો એવી રીતે લખી દેજો। અને આપણને ટૂંક સમયની અંદર જોવા મળી જશે, કારણ કે અત્યારે હાલની વાત કરીએ તો શૂટિંગ પતી ગયું છે અને થોડુંક એડિટ ચાલુ છે। એડિટ પતશે એટલે તરત જ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થશે। તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બધી જ અપડેટ હું તમને આપતો રહીશ। ફરી મળીશું બીજા વિડીયોમાં।